રાજકોટ જિલ્લામાં આજે પણ વરસ્યો ગાજવીજ સાથે વરસાદ। ધોરાજીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો તો ગોંડલ અને લોધિકા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। ઉપરવાસમાં વરસાદના કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થઈ। ડેમની સપાટી 21 ફૂટ પર પહોંચી। આ તરફ ભાદર 2 ડેમ છલકાયો। ડેમના 4 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ધોરાજી પાસેથી પસાર થતી સફોરા નદી 2 કાંઠે વહેતી થઈ। પંચનાથ મહાદેવ મંદિર તરફનો રસ્તો પણ બંધ થયો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સ્કૂલ બસ ફસાઈ। અસોટા ગામની નદીમાં પૂર આવતા સ્કૂલ બસ ફસાઈ ગઈ। જોકે જેસીબીની મદદથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઉપરવાસમાં વરસાદના કારણે વર્તુ 2 ડેમ ઓવરફ્લો થયો। ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા, જેને લઈને રાવલ ગામના ખેતરો બેટમાં ફેરવાયા। આ તરફ કરોડોના ખર્ચે બનેલા સુદર્શન સેતુ પર ગાબડા પડી ગયા। વરસાદને લઈને ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર ખાડા પડી જતા સળિયા દેખાવા લાગ્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે તો વિરામ લીધો, પરંતુ અનેક વિસ્તારોમાં હજુ જળબંબાકારની સ્થિતિ। જામરાવલ ગામમાં વર્તુ નદીના પાણી ફરી વળ્યા। ખેતરો, માર્ગોથી લઈને મકાનો અને દુકાનોમાં પાણી। લોકો બોટ પર સવાર થઈ અવરજવર કરવા મજબૂર બન્યા। જૂના જાપા વિસ્તારમાં આવેલા 50થી વધુ ઘર પાણીમાં ગરકાવ।